દર્શક મિત્રો, જેપી ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। લોકસભા ઇલેક્શનને લઈ આજે ત્રીજા ચરણનું મતદાન થવા જઈ રહ્યો છે। લોકો આ ઇલેક્શનને એક તહેવારની જેમ જોઈ રહ્યા છે અને મતદાન કરવામાં આવી રહ્યું છે। પોતાની સરકાર લોકશાહી દેશમાં દરેકને વોટ આપવાનો અધિકાર છે। રિપોર્ટ હનીફ। તો મારો મત મારો અધિકાર લોકસભાના ઇલેક્શનને લઈને આજે એમઈએસ બોયઝ હાઈસ્કૂલના અંદર વોટિંગ અને મતની લોકો મત આપવા આવી રહ્યા છે। સાથે સાથે મેં પણ મત આપ્યો છે, મારો અધિકાર છે। અને હું તો તમામ દેશના લોકોને કહેવા માંગુ છું કે તમે લોકો બોર્ડર પર નથી જઈ શકતા, બૂથ સુધી તો આવો। બૂથ સુધી પર આવી અને પોતાની આંગળીના ઉપર સાઈનું નિશાન લો, અને જે આંગળીના ઉપર તમે સાઈનું નિશાન લો છો અને તમે નહીં લેતા તો તમને 5 વર્ષ સુધી કોઈ બી સરકારના ઉપર આંગળી ઉઠાવવાનો અધિકાર નથી। એ ખાસ જરૂર જાણજો। મારું કહેવું છે લોકોને કે આ વિસ્તારના અંદર તમારી સ્કૂલ તમારી નજદીક છે, તમારા બૂથ નજદીક છે, તો તાત્કાલિક પોતાના બધા કામો સાઈડ પર મૂકીને આવીને વોટ આપીને નવી સરકાર વિનવા માટેનો આપણો ખાસ પ્રયાસ કરવો જોઈએ। લોકોના ભવિષ્ય માટે વિચાર કરવો જોઈએ અને આ રીતે આપણો દેશ આગળ વધે અને સારી કામગીરી કરે તે માટેના તમામ પ્રયત્નો કરવા જોઈએ। શું નામ તમારું? સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલતાની। આ કયો વિસ્તાર છે અને તમે કઈ મત આપવા આવ્યા છો? આ આજેપડી બીચ પાસે આવેલ એમઈએસ સ્કૂલનો વિસ્તાર છે અને અમારું મતદાન આ સ્કૂલમાં જ થાય છે દર વર્ષે। આજે 7 મે 2024ના જે તારીખ છે એ તારીખનો ઉત્સાહપૂર્વક લોકો રાહ જોતા હતા કે આજે મતદાન થઈ રહ્યું છે। આ મતદાન લોકશાહીના મોટો દેશ જે છે ભારત, એના મોટી લોકશાહી ભારતની છે, એટલે દરેક દેશોની નજર ધ્યાન આ ભારત ઉપર છે। એટલે 2024ની ચૂંટણી જે છે એ ખૂબ જ રસાકસીવાળી છે। મતદાન કરવું ફરજિયાત છે, મતદાન કરવું આપણી ફરજમાં પણ આવે છે અને આપણે કયા નેતાને કેવી રીતે ચૂંટવું અને કેવી રીતે રાજ આપવું તે દરેક લોકોના હાથમાં હોય છે। આ મત એટલું કિંમતી હોય છે કે એક મતથી પણ માણસ હારી જાય છે અને એક મતથી માણસ જીતી શકે છે। એટલે મતનું એટલું બધું કિંમતી છે કે દરેકે આ મતદાન કરવું જોઈએ। ભલે પછી આપણા હાલમાં તો હીટ વેવ ચાલે છે, છતાં પણ લોકો ઘરમાંથી આવશે અને મતદાન કરશે એવી અમારી આશા છે। શું નામ તમારું? નંદકુમાર જાદવ, શહેર અગ્રણી સામાજિક કાર્યકર, જાગૃત નાગરિક।